નમસ્કાર, કેમ છો મિત્રો? તમને ગયા લેક્ચરમાં 4 આણ્વીય કક્ષક ચિતાર ચલાયા હતા. હવે આગળ આણ્વીય કક્ષક ચિતાર 5મા નંબરથી ચાલુ કરીએ. અહીંયા થોડું લખી દઈએ. चलो 5મા નંબરનું તત્વ કયું? તો 5 નંબરનું તત્વ બોરોન B2 અણુ. પહેલા 4 સુધી પતી ગયા, 5મું જોઈએ અને બાજુમાં એવું હશે તો છઠ્ઠું પણ જોડે જોડે લેવું હોય તો લઈ લઈએ. છઠ્ઠું C2 અણુ. આમ તો 3 ભેગા જોઈ લઈએ. ચલો પહેલા B2 જોઈએ, પછી બાકી બધા ચેક કરી લઈએ. B2 માં બોરોન ની ઇલેક્ટ્રોન રચના શું થાય? બોરોન 5 નંબર, યાદ કરો ઇલેક્ટ્રોન રચના 1s2 2s2 2p1. આ બોરોન ની ઇલેક્ટ્રોન રચના થઈ. હવે આને દોરવાનું કઈ રીતે? તો દોરવામાં તમને યાદ જ છે કે કઈ રીતે આપણે દોરીશું. પહેલા એક સીધી લાઈન, બીજી એક લાઈન. પહેલા અહીંયા કક્ષક દોરીએ. પહેલી કક્ષક કઈ આવશે? તો પહેલી કઈ 1s. પછી થોડી જગ્યા છોડી દઈએ. બીજી આવશે 2s. હવે વાત રહી 2p કક્ષકની. તો જો p કક્ષકની પેટા કક્ષકો 3 હોય, px, py, pz. હવે એ કક્ષકોને આપણે આમાં જેમ 1s 2s આવી એવું 2p એક ના આવે. 3 પેટા કક્ષકો એટલે એને અલગથી દોરવું પડે. એ કઈ રીતે? એ થોડું અઘરું છે, ચેક કરી લઈએ. જો પહેલા સામ સામે સરખું મૂકી દો. 2p કક્ષક, એમાં 3 પેટા કક્ષકો. આ રીતે 3 પેટા કક્ષકો આવશે. થોડું ના હોય તો યાદ કરી લો ચેપ્ટર 2 માં. અને ચેપ્ટર 2 કદાચ ના ચાલ્યું હોય તો તમારે એવું આવે કે ભાઈ પીક આ પહેલી આવશે 1s, એની એક જ કક્ષક, 2s એની એક, પણ 2p ની 3, 1s એની એક, 2s એની એક અને 2p ની પેટા કક્ષકો 3. તો હવે આને દોરવાનું કઈ રીતે? તો આને દોરવાનું આ રીતે આવશે. એક પહેલા આ રીતે, બાકી 2 આ રીતે, પાછું એક આમ દોરવાનું અને બાકી 2 આમ દોરવાના. એટલે ટોટલ જો જેમ આમાં 3 કક્ષકો ને 3 આ બાજુ, તો 3 ને 3 6 કક્ષકો અહીંયા વચ્ચે મૂકવી પડે. 1 2 3 4 5 6 આ રીતે. બરોબર ચેક કરી લેજો. હવે અહીંયા શું મુકાશે? આગળ જૂનું શીખવાડ્યું તેમ સિગ્મા 1s. તો અહીંયા શું આવશે? સિગ્મા સ્ટાર 1s. અહીંયા શું આવશે? સિગ્મા 2s. તો અહીંયા આવશે સિગ્મા સ્ટાર 2s. આ તો તમે 4 સુધી શીખી જ ગયા હતા. વધારાનું આટલું છે. 2p મૂકવાની, 2p મૂકવાની, વચ્ચે 6 મૂકવાની. 6 માં આનું નામ થશે પાઈ 2px.
આનું નામ થશે પાઈ 2py વચ્ચે નિશાની બરાબરની. બરાબર એટલા માટે કે બે કક્ષકોની ઊર્જા સમાન છે. અહીંયા આવશે સિગ્મા 2pz. તો જો પાઈ 2px પાઈ 2py આમાં પાઈ કક્ષક આવશે, આમાં નામ આવશે સિગ્મા. સિગ્મા પાઈ વિશે આગળ શીખવાડી દઈશું એટલે બહુ ચિંતા નહીં કરવાની. જેમાં પાઈ 2px પાઈ 2py એમ આ આવશે પાઈ સ્ટાર 2px આ વાળી, અને આ વાળી છે એ આવશે તમારે પાઈ સ્ટાર 2py એમાંય પાછી બરાબર, અને આ ઉપર વધી આ છેલ્લી એ સિગ્મા સ્ટાર 2pz. તો તમને જો આટલું દોરતા આવડી જાય તો તમારે ત્રણ સોલ્યુશન આવી જાય. કયા ત્રણ? બોરોન, એના પછીનો કાર્બન અને એના પછીનો નાઇટ્રોજન. આપણે બધા જ શીખવાડીશું, પણ હાલ આ ત્રણ આટલી વસ્તુ ચેક કરી લો. આ તો તમે દોરતા હતા 2p 2p વધારાનું, અને વચ્ચે આ રીતે આવશે. ચલો 1 મિનિટ માટે બધું જોઈ લો, પછી આગળ શીખવાડીએ તમને. ચલો હવે શું કરવાનું? તો પહેલા ઇલેક્ટ્રોન મૂકી દઈએ 1s2. તો અહીંયા કેટલા આવશે? 2. અહીંયા કેટલા? 2. અને 2p માં કેટલા? 1. 1. અહીંયા એવું જેવું અહીંયા મૂક્યું એવું ને એવું અહીંયા 2. અહીંયા 2. 2p માં કેટલા? 1. હવે ક્યાં મૂકો? આ બાજુ મૂકો કે ગમે ત્યાં મુકાય, તમારી ઈચ્છા થાય ત્યાં મુકાય. તો આ બાજુ 5 મુકાઈ ગયા, કેમ કે જો 2 2 4 ને 1 5. તો 5 આ બાજુ 5 આ બાજુ, ટોટલ થયા 10. હવે 10 ને કઈ રીતે મૂકવાના? જો પહેલા સિગ્મા 1s માં 2, સ્ટાર માં 2, પાછા અહીંયા 2 અને અહીંયા 2. ચલો કેટલા થયા ટોટલ? 2 4 6 8. હવે મૂકવાના કેટલા રે? 2. તો એ ક્યાં મૂકવાના? જો આ બે બરાબર વાળી છે. હવે આને 2 2 આપી દઈએ તો આને ખોટું લાગે, ને આને આપી દઈએ તો એને ખોટું લાગે. એટલે બંનેને એક એક ઇલેક્ટ્રોન આપવાનો. એટલે ટોટલ થઈ ગયા તમારે 10. તો આ રીતે તમારે 10 ભરવાના આવે. હવે પેલું યાદ કરો, B2 ની આણ્વીય ઇલેક્ટ્રોન રચના. તો એના માટે શું કરશો તમે? તો એના માટે જો અહીંથી સ્ટાર્ટ કરવાનું, નીચેથી સિગ્મા 1s2, પછી સિગ્મા સ્ટાર 1s2 અહીંથી ચાલુ કરતા જાઓ. પછી અહીંયા આવશે સિગ્મા 2s2, સિગ્મા સ્ટાર 2s2, પછી ઉપર પાઈ 2px. કેટલા ઇલેક્ટ્રોન છે? 1. વચ્ચે બરાબર પાઈ 2py એનો 1. તો આ રીતે B2 ની આણ્વીય ઇલેક્ટ્રોન રચના થઈ જશે. હવે બંધ ક્રમાંક સૂત્ર બી યાદ કરી લો, Nb - Na ભાગ્યા 2. Nb એટલે શું? ફૂદડી વગરના. ફૂદડી વગરના કેટલા? 2 4 5 અને 6. ફૂદડી વાળા આ એક, અહીંયા 2 અને અહીંયા 2. 4 ભાગ્યા 2, 2 ભાગ્યા 2 એટલે 1. તો બંધ ક્રમાંક 1 થઈ જશે. એના પછી આવશે ચુંબકીય ગુણધર્મ. તો હવે જુઓ તમે, આપણે શું શીખવાડ્યું હતું? વચ્ચે જોવાનું, વચ્ચેના વિભાગમાં એકલા ઇલેક્ટ્રોન છે તો આમાં છે, આમાં અહીંયા એકવાર 1 છે ને અહીંયા એકવાર 1 છે. એટલે એકલા એટલે અયુગ્મિત. તો ચુંબકીય ગુણધર્મ કેવો આવશે? આ વખતે અનુચુંબકીય આવશે.
તો આ રીતે તમારે ચિતાર થઈ જશે B2 અણુનો. તો આને એકવાર જોઈ લો, પછી C2 N2 એના તરફ આગળ વધીએ. ચલો મિત્રો, B2 C2 અને N2 ત્રણ, બટુ કટુ ને નટુ એમ કહીએ તો ચાલે. ત્રણેયની આકૃતિ સેમ જ આવશે. આકૃતિમાં ધ્યાન રાખજો. અહીંયા આટલું તો ખબર જ હતી. આને ફરી એકવાર યાદ કરવા માટે લખી દઈએ. આ શું આવશે? પાઈ 2px. પછી આ શું આવશે? પાઈ 2py વચ્ચે બરાબર અહીંયા શું આવશે? સિગ્મા 2pz. આ ખાનું શું આવશે? પાઈ સ્ટાર 2px. બાજુ વાળું શું આવશે? પાઈ સ્ટાર 2py. અને ઉપર વાળું શું આવશે? સિગ્મા સ્ટાર 2pz. તો હવે C2 માટે જોઈએ તો 1s2 2s2 2p2. તો 1s માં કેટલા ઇલેક્ટ્રોન? 2. 2s માં 2 અને 2p માં 2. આ રીતે. આમાં 1s માં 2, 2s માં 2 અને 2p માં પાછા 2. તો આ રીતે ઇલેક્ટ્રોન મુકાઈ ગયા. હવે ટોટલ ઇલેક્ટ્રોન ગણો. આ બાજુ 6, આ બાજુ 6, 6 અને 6 ટોટલ 12. તો 12 ઇલેક્ટ્રોન અહીંયા મૂકવાના. 2 4 6 8. આ તો ખબર જ છે. અહીંયા કઈ રીતે જો 8 પછી આ 9મો ઇલેક્ટ્રોન અહીંયા આવે. આ 9 ધ્યાનથી. પછી પાછો 10મો અહીંયા આવે. આ 10. તો પાછો 11મો અહીંયા આવે અને 12મો અહીંયા આવે. તો આ રીતે 12 ઇલેક્ટ્રોન થાય. 2 4 6 8 9 10 11 12. આમ ઇલેક્ટ્રોન રચના આવશે. ચલો હવે આની ઇલેક્ટ્રોન રચનામાં શું થશે તો જો C2 ની આણ્વીય ઇલેક્ટ્રોન રચના ક્યાંથી સ્ટાર્ટ કરવાની યાદ કરી લો. નીચેથી શું આવશે? સિગ્મા 1s2 સિગ્મા સ્ટાર 1s2 સિગ્મા 2s2 ઉપર જતા જવાનું. અહીંયા સિગ્મા સ્ટાર 2s2. આટલી તો થઈ ગઈ. આમાંય બે વચ્ચે બરાબર. તો શું આવશે? પાઈ 2px2 બરાબર પાઈ 2py2. તો આ રીતે ઇલેક્ટ્રોન રચના થશે. હવે બંધ ક્રમાંક સૂત્ર યાદ કરી લો. NB - Na ભાગ્યા 2. NB એટલે ફૂદડી વગરના. ફૂદડી વગરના કેટલા? 2 ઇલેક્ટ્રોન. અહીંયા પેલું લખવાનું રહી ગયું. ફરીથી C ની પરમાણુ કક્ષક. અહીંયા પણ C ની પરમાણુ કક્ષક. અહીંયા આવશે C2 ની આણ્વીય કક્ષક. એક બીજી વસ્તુ છે, આમ તીર મારી અને ઊર્જા લખવાનું છે. એટલે સિગ્મા 1s ની ઊર્જા એકદમ ઓછી. કક્ષકોની પોતાની ઊર્જા હોય એ ઊર્જામાં સિગ્મા 1s ની ઓછી. n થી વધારે, n થી વધારે, n થી વધારે. આ બંનેની ઊર્જા કેવી થાય? સરખી થાય. તો આ ઊર્જાનો ઉપરની તરફ એટલે આમ જાવ એમ ઊર્જા વધતી જાય. NB એટલે ફરી યાદ કરી લો. ફૂદડી વગરના કેટલા? આમાં 2, આમાં 2. આ ફૂદડી વાળા. આમાં 2, આમાં 2 એટલે ટોટલ ફૂદડી વગરના થશે 8. ફૂદડી વાળા 4. 4 ભાગ્યા 2 એટલે 2. ચલો ચુંબકીય ગુણધર્મ લઈ લઈએ. ચુંબકીય ગુણધર્મ
બધા જ જો તો બે બે ની જોડીમાં છે, બધા જ બે બે ની જોડીમાં હોય તો ચુંબકીય ગુણધર્મ થઈ જશે પ્રતિચુંબકીય. તો આ થઈ ગયો C2 અણુનો ચિતાર. હવે આના પછી N2 અણુનું દોરીશું નહીં, સેજ ફેરફાર કરીશું એટલે દોરાઈ જશે. પણ પહેલા એકવાર તમે આને દોરી કાઢો અને ચેક કરી લો, પછી તમને આના ઉપરથી N2 કઈ રીતે દોરવો એ શીખવાડી દઈએ. અને પછી B2 C2 અને N2 ત્રણે ત્રણ ભેગું પણ શીખવાડી દઈએ. ચલો વિદ્યાર્થી મિત્રો, તો હવે આમાં નાઇટ્રોજન કઈ રીતે દોરવો N2 અણુ એ શીખવાડીએ. અહીંયા C2 ની જગ્યાએ લખીએ આપણે N2. તો કાર્બન ની જગ્યાએ નાઇટ્રોજન પરમાણુ ક્રમાંક થશે 7. 1s2 2s2 તો અહીંયા આવશે 2p3. હવે આમાં શું ફેરફાર આવશે? અહીંયા કાર્બન ની જગ્યાએ શું આવી જશે? નાઇટ્રોજન. અહીંયા કાર્બન ની જગ્યાએ આવશે નાઇટ્રોજન, અહીંયા C2 ની જગ્યાએ શું આવશે? N2. હવે જો તો નાઇટ્રોજન ની મૂકીએ તો અહીંયા 1s2 2s2 2p3. તો 1s2 2s2 2p માં બે તો છે જ, એક ત્રીજો મૂકી દો. ચલો આ બાજુ શું થશે? 1s2 2s2 બે છે, એક ત્રીજો મૂકી દો. હવે ગણો આ બાજુ ટોટલ કેટલા હોય? નાઇટ્રોજનના 7 ઇલેક્ટ્રોન હોય. આ બાજુ પણ નાઇટ્રોજનના 7 ઇલેક્ટ્રોન હોય. તો 7 આ બાજુ 7 આ બાજુ, તો વચ્ચે કેટલા થવા જોઈએ? 14 થવા જોઈએ. તો એ કઈ રીતે મુકાય? 2 મૂકેલા છે. 4 6 8 9 10 11 12 ત્યાં સુધી તો મૂકેલા જ છે. 14 મૂકવાના તો 13 અને 14 આ રીતે નાઇટ્રોજન ના મુકાઈ જશે. તો ઇલેક્ટ્રોન રચનામાં શું ફેરફાર થશે? આટલે સુધી તો હતું જ, વધારાના 2 ઇલેક્ટ્રોન મૂક્યા તો વધારાનું પાછળ અહીંયા લગાવી દો. અહીંયા શું આવશે? સિગ્મા 2pz માં 2 ઇલેક્ટ્રોન, તો C2 ની જગ્યાએ કઈ થઈ જશે? N2. બંધ ક્રમાંક ચેક કરો તો ફૂદડી વગરના 8 ની જગ્યાએ 2 વધી ગયા અહીંયા, એટલે અહીંયા 10 થશે. અહીંયા 6 ભાગ્યા 2 એટલે આવશે 3. બધા જ 2 2 વાળા છે, 2 2 2 2 બધા જ જોડીમાં, એટલે પાછો ગુણધર્મ કેવો થશે? પ્રતિચુંબકીય. તો આ થઈ ગયો મિત્રો N2 નું. હવે તમે વિચાર કરો કે 3 ભેગા બટુ કટુ નટુ B2 C2 N2 નટુ કઈ રીતે? તો તમને ઇલેક્ટ્રોન રચના આવડવી જોઈએ. માની લો B2 કીધો હોય તો B2 એટલે 5 ઇલેક્ટ્રોન, તો 5 માં શું આવે? દોરવાનું તો ચિત્ર આનું આ જ, પણ 5 માં 2 2 4 અને અહીંયા 1 જ આવશે. તો શું થઈ જશે? B2 નો થઈ જશે. પણ હાલ તો આપણે અહીંયા N2 માટે જ રાખીએ. તો ત્રણેયમાં એક ખાસિયત શું? તો આ સ્ટ્રક્ચર જોવાનું છે તમારે. તમે ખાલી આટલી આ કુંડાળા જુઓ ને, તો આ 1 2 અને 3 કુંડાળાને સાઈડમાં અહીંયા મૂકું ને તો આવું લાગે. 1 2 3. તો આ કયું ચિહ્ન થાય? ગુજરાતી ભાષામાં નહીં, આપણે ગણિતમાં લખીએ માટે આવું થયું, તો આ માટેનું ચિહ્ન થાય. નીચે આ તમે જુઓ ને તો પાછું આ 1 2 અને 3, જો આ 3 અને આ 3, તો આ ચિહ્ન આમ માટે જેવું લાગે અને આ માટે. તો આપણે હવે B2 C2 ને N2 માટે એવું યાદ રાખીશું, માટે માટે. કેમ કે N2 પછી જે આવશે ને એ બધા તમારે થોડા જુદા દોરવાના આવશે. પણ આ 3 માટે આ કોમન વસ્તુ. તો ત્રણેયની તમારે આણ્વીય કક્ષક ચિતાર બરોબર દોરી કાઢવાના. અગાઉ 4 હતા, આ 3 થયા, 7 પૂરા થયા. આપણે એવું શીખવાડ્યું હતું કે 15 એક તો તમને શીખવાડીશ, બરોબર? તો આને N2 ને બી દોરી કાઢો અને પછી આગળ નવો ચિતાર લઈએ.